સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે એ નિવેદનની જે અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે। કચ્છની ધરતી પરથી વિશ્વ ઉમિયાધામના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને નિવેદન એવું હતું કે પાટીદારોએ વસ્તી વધારવાની જરૂર છે, નહીં તો મામા કાકા એ બધા ભાડે લેવા પડશે। સ્ટુડન્ટ્સને સંબોધીને એક કાર્યક્રમ હતો, સંબોધન કરી રહ્યા હતા અને એ વખતે નખત્રાણાથી તેમણે જે વાત કહી છે એ અત્યારે આખા રાજ્યની અંદર ચર્ચાનો વિષય બની છે। ક્યાંક પાટીદારો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે તો ક્યાંક કેટલાક પાટીદાર આગેવાન વિરોધ કરી રહ્યા છે, પણ એમનો કહેવાનો મૂળ મુદ્દો એ છે કે પાટીદારોની વસ્તી ઘટી રહી છે અને એના માટે એ ભ્રૂણ હત્યા બંધ થયા પછી હવે એક બીજું દૂષણ સામે આવ્યું છે, હમ દો હમારે દો। એટલે એમણે એ અપીલ કરી કે પાટીદારો વધારેમાં વધારે બાળકો પેદા કરે। ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે। આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ? તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ, ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। આજે પરિસ્થિતિ બદલાઈ છે। આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી। આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે। કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે। આજે તમે વિચાર કરી લો, કાશ્મીરથી ભાગ્યા, ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા, ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા, ભાગતા જ રહ્યા છીએ। ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ। આમ તો ગુજરાતની આઝાદી, ગુજરાત જ્યારે બન્યું એની સ્થાપનાથી જ આ માંગ ઉઠી રહી છે, કારણ કે સૌરાષ્ટ્ર રાજ્ય જ્યારે હતું ગુજરાત રાજ્યના ગઠન પહેલા એ વખતે સૌરાષ્ટ્રની બેન્ચ હાઈકોર્ટમાં હતી, પણ એ પછી સૌરાષ્ટ્ર પોતાના હક માટે લાંબી લડાઈ લડી રહ્યું છે અને આ વખતે હવે શંખનાદ કરવામાં આવ્યો છે અને શંખનાદ સાથે 111 શ્રીફળ વધારી અને બેન્ચ લઈને જ રહીશું એવો નિર્ધાર વ્યક્ત કરાયો છે। આજે શ્રાવણ મહિનાનો સોમવાર 11 તારીખ 111 શ્રીફળ વધારી અને સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે, સૌરાષ્ટ્રની જનતા, ઉદ્યોગપતિ, એડવોકેટોને સસ્તો, સરળ અને ઝડપી ન્યાય મળી રહે એ માટે આજે શ્રી ગણેશાઈ કરવામાં આવેલ છે। આ ચળવળ શરૂ કરવા માટે સૌપ્રથમ અમે લોકોએ રાજકોટ બાર એસોસિએશનને એક એપ્લિકેશન આપેલી। એ એપ્લિકેશન અનુસંધાને બાર એસોસિએશનની મિટિંગ મળેલી અને એક કમિટી બનાવવામાં આવેલી, જેમાં અમુક સિનિયર એડવોકેટો અને ખરેખર બાર એસોસિએશન માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા છે એવા એડવોકેટો અમુક બાકાત રહી ગયેલા, જેના કારણે પ્રશ્ન ઉદ્ભવેલો હતો। પરંતુ હવે અમને અપેક્ષા છે, આશા છે કે આ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે, કારણ કે આ લડત છે એ સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને એડવોકેટ માટેની લડત છે। એટલે વહેલામાં વહેલી તકે બધાને ન્યાય મળી રહે એના માટે આજે શરૂઆત કરવામાં આવેલ છે। હવે પછીના એક પછી આગામી કાર્યક્રમો આપી અને આગળ સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે તે પછી આગળ શું કાર્યવાહી કરવી એ તથા બધા જ અમે સાથે બેસી અને આગળના નિર્ણયો લેશું। આગળ વાત કરવી છે એક આશ્રમ શાળાના વિવાદની જે અત્યારે રાજ્યમાં ચર્ચાઈ રહ્યો છે। આમ તો આશ્રમ શાળા મહાત્મા ગાંધીનું સપનું હતું કે છેવાડાના બાળકને પણ સારું શિક્ષણ મળી રહે અને એની સાથે એને રહેવા જમવાની સારી વ્યવસ્થા મળી રહે, પણ વારંવાર કોઈને કોઈ કારણથી આવી આશ્રમ શાળાઓ ચર્ચામાં રહેતી હોય છે, વિવાદમાં રહેતી હોય છે અને ફરી એકવાર ધરમપુરની એક આશ્રમ શાળા વિવાદમાં આવી છે, કારણ કે અહીંયા શિક્ષકો પાસેથી પૈસા માંગ્યા હોવાનો આરોપ સંચાલક ઉપર લાગ્યો છે। તો સામે સંચાલક દ્વારા આરોપ શિક્ષકો ઉપર લગાવવામાં આવ્યો છે કે મોટા ભાગના શિક્ષકો ઉત્તર ગુજરાતના છે, એમને અહીંયા પર્વતીય વિસ્તારમાં ગમતું નથી અને એના માટે આવી ખોટી વાતો કરે છે। હવે કોણ સાચું કોણ ખોટું એ સત્ય શોધવા માટે તપાસ શરૂ થઈ છે। આ સમયથી આપણે જોઈએ છીએ કે આ આશ્રમ શાળામાં શિક્ષક બનવું હોય તો પણ 17 લાખ રૂપિયા લેવામાં આવે છે અને એની સાથે
આજે અમે જે એક મુદ્દા સાથે આવ્યા છીએ એ તમામ મુદ્દામાં જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે અને શિક્ષક સહિત આશ્રમ શાળાના જે બાળકો છે એની પાસે પણ ઉઘરાણા કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તો શાળા વિકાસના નામે શિક્ષકો પાસેથી 50,000 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે અને લાઇટ બિલ હોય, ભોજન બિલ હોય, લાકડા ભાડું હોય, અનાજ ભાડું હોય, આ બધાની પેટે રકમ માગવામાં આવે છે. મારી આશ્રમ શાળાના પ્રમુખનું નામ વસંતભાઈ બરજુલભાઈ પટેલ છે, જેમના દ્વારા અમને મૌખિક કહેવામાં આવેલ કે તમારી ભરતી છે એ કેન્દ્રીયકૃત થયેલી છે, તમારી પાસેથી 1 રૂપિયો પણ લીધેલ નથી, તો તમે આશ્રમ શાળાના વિકાસના નામે 50,000 રૂપિયા અમને આપો. અમારા મંડળના તમામ શિક્ષકો કે જેમની સંખ્યા અંદાજે 40 થી 45 શિક્ષકોની છે, જે દરેક શિક્ષકો પાસેથી આશ્રમ શાળાના વિકાસના ફાળાના નામે 50,000 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે. જો તમે રૂપિયા નહીં આપો તો તમારા ફૂલ પગારની ફાઇલ, ઉચ્ચતર ફાઇલ, ઇજાફો, પેન્શન ફાઇલ, દર મહિને થતો પગાર અટકાવી દેવામાં આવશે, આવી ધમકી આપવામાં આવે છે. મેં 12/7/2025ના રોજ આ પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા જે રૂપિયાની માંગણી કરવામાં આવે છે એના ત્રાસથી મેં મારી 2 વર્ષની સર્વિસ જવા દઈ, જે ગુજરાત સરકારની જિલ્લા પંચાયતની ભરતી હતી એમાં આશ્રમ શાળામાંથી રાજીનામું આપીને હું ત્યાં ગયો છું. તો આ રાજીનામું આપવા માટે અને મંજૂર કરાવવા માટે એ લોકોએ મારી પાસે 3 પગાર ચૂકવવાની માંગણી કરી હતી. ત્યારબાદ 3 પગાર ન ચૂકવો તો 50,000 રૂપિયા શાળા વિકાસ ફાળાના નામે પણ આપો એવી પણ માંગણી કરી હતી. અને 3 પગાર અને 50,000 શાળા વિકાસ ફાળાના મેં ચૂકવેલ નથી, તો એ લોકો દ્વારા મારું રાજીનામું મંજૂર ન કરવાની ધમકી આપવામાં આવેલ હતી, જેની મેં લેખિતમાં જાણ માનનીય કમિશનર સાહેબ શ્રી ગાંધીનગર બિરસા મુંડા ભવનમાં અરજી કરેલ હતી. જ્યારે સૌરાષ્ટ્રનો હોય, ઉત્તર ગુજરાતના હોય એવા શિક્ષકોની જ્યારે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને આવા શિક્ષકો પહાડી પ્રદેશ અને ઊંડાણ વિસ્તારમાં રહેવા માંગતા નથી, આશ્રમ શાળા અધિકારી શ્રી કમિશનર કક્ષાએ ફરિયાદો કરે છે અને આરોપો લગાવે છે. જે હાલે આરોપ લગાવવામાં આવ્યો છે એ તદ્દન પાયા વગરનો છે, બેબુનિયાદ છે. શિક્ષણ સહાયકોએ ફરી એકવાર ગાંધીનગરમાં ધામા નાખ્યા છે અને ફરી એકવાર એ જ માંગણી કરવામાં આવી રહી છે કે સરકારમાં ખાલી જગ્યાઓ પડી છે તો પછી એ ભરવામાં કેમ નથી આવતી. એ જગ્યાઓ ભરવા માટે જ અને શિક્ષણ સહાયકનો બીજો રાઉન્ડ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી છે. 9 થી 12માં આ ભરતી કરવા ઉમેદવારો ઉગ્ર માંગ કરી રહ્યા છે. અગાઉ 9,700 જગ્યાની ભરતીઓ બહાર પાડી હતી અને એમાંથી હજી પણ પહેલા રાઉન્ડ બાદ જગ્યાઓ ખાલી પડી હોવાનો દાવો છે. આ શિક્ષણ સહાયકોનું કહેવું છે કે 3,500 જગ્યાઓ હજી પણ ખાલી છે અને બીજો રાઉન્ડ શરૂ કરી એ જગ્યાઓ ભરવામાં આવે. 9 થી 12ની અંદર જે ભરતી પાડી છે એની અંદર 10,700 જગ્યાઓની સરકારે જાહેરાત કરી હતી. હવે 10,700માંથી પહેલા રાઉન્ડમાં અમુક જગ્યાઓ તો ભરાઈ ગઈ, પણ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જેની અંદર રિપીટેશન થયું છે, બીજા અમુક ગેરહાજર રહ્યા છે, એટલે લગભગ આશરે 3500 જેવી જગ્યાઓ ખાલી રહી છે. આ જગ્યાઓ ભરવા માટે સરકારને બીજો રાઉન્ડ પાડવો પડે તો જ પૂરી જગ્યાઓ ભરાય એવી છે, પરંતુ તેઓ વેઇટિંગ લિસ્ટ પાડવાની વાત કરી રહ્યા છે. વેઇટિંગ લિસ્ટ એ બીજો રાઉન્ડ જેવું નથી, એ આખું અલગ જ છે. શિક્ષણ જો સડક પર આવી જાય તો પછી એ રાજ્યનું કશું કહેવાય જ નહીં. આ ગુજરાતનું મોડલ છે એ નિષ્ફળ મોડલ કહેવાય. હવે આપણે હાઈ મેરિટ 148 વાળો માર્ક્સ વાળો જે વિદ્યાર્થી રહી જાય છે તો એ શિક્ષણની આ એકદમ બધી જ કે નીતિ કહેવાય, જેને શિક્ષકોને ન્યાય મળવો જોઈએ. અમે શિક્ષિત છે, અમે કોઈ એમની જોડે ડિમાન્ડ ખોટી નથી કરતા. હજારો વેકેન્સીઓ ખાલી છે. ગુજરાતમાં શિક્ષકોની સદંતર ઘટ છે. તમે દ્વારકામાં પણ વિરોધો ચાલે છે, પણ ક્યાંક ને ક્યાંક આ વિરોધો દબાવવામાં આવે છે. વરસાદ ખેંચાયો છે, મેઘરાજા હાથ તાળી આપી રહ્યા છે ને આ ખેંચાયેલો વરસાદ ખેડૂતોને પરેશાન તો કરી જ રહ્યો છે, સાથે સાથે ખૂબ મોંઘો પણ પડી રહ્યું છે, કારણ કે વીજ માંગમાં ખૂબ મોટો વધારો થયો છે. વીજ માંગ વરસાદ ખેંચાવાના કારણે કૃષિ માટેની પણ વધી છે અને રહેણાંક વિસ્તારની પણ વીજ માંગ વધી છે. હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે, હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ. હિરેન, ચોમાસાની સિઝનમાં વરસાદ જો સમયસર અને જરૂરિયાત પ્રમાણે ખેડૂતોને મળે તો પાકમાં વાવેતર પછી
જે પાણી આપવાનું હોય છે એના માટે એ વરસાદનું પાણી સીધી રીતે મળતું હોય છે અને એના કારણે વીજળીનો ઉપયોગ ઘટતો હોય છે. મશીન અથવા તો જે પંપ હોય છે, બોરવેલ હોય છે, એનો ઉપયોગ કરવો નથી પડતો. પરંતુ આ વરસાદ ખેંચાયો હોવાના કારણે હવે આ કૃત્રિમ રીતે પાણી કાઢી અને પાકને આપવું પડી રહ્યું છે અને એટલા જ માટે સામાન્ય રીતે 2 કરોડ યુનિટની આસપાસ વીજળીની જરૂરિયાત કૃષિમાં જે પડતી હતી એનાથી વધી અને લગભગ 8 કરોડ કરતાં વધુ યુનિટની માંગ અત્યારે આ કૃષિ ક્ષેત્ર એટલે માત્ર ને માત્ર એગ્રીકલ્ચર માટેની જે વીજળી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે કે રહેણાંક વિસ્તારમાં પણ એ પ્રકારે ડિમાન્ડ વધી છે અને શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર આ બંને વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં પણ 6 કરોડ એટલે કુલ લગભગ 12 કરોડ યુનિટની ડિમાન્ડ અત્યારે થઈ રહી છે, જે સામાન્ય સંજોગોમાં ઘણી ઓછી હોય છે. વરસાદ ખેંચાવાના કારણે કૃષિની જે વીજ જોડાણ જે છે એમાં લગભગ 6 કરોડ યુનિટની ડિમાન્ડ અત્યારે વધી છે નોર્મલ કરતાં. એક બાજુ વીજળીની ડિમાન્ડ વધી રહી છે અને સ્વાભાવિક છે, સમજી શકાય એમ છે કે ભાઈ બોરમાંથી પાણી ખેંચવાના છે અથવા તો બીજી કોઈ પણ રીતે પાણીની વ્યવસ્થા કરવાની છે ને એના માટે આ વીજળીની જરૂરિયાત ખેડૂતોને પડતી હોય છે ને એટલા માટે જ. પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ દેખાવા પૂરતો માત્ર ડોક્યું કરવા માટે આવ્યો હતો અને પછી એ વરસાદે દેખા બંધ કરી દીધી. જો કે 65% અત્યાર સુધીમાં રાજ્યમાં વરસાદ પડી ગયો છે, પણ ગીર સોમનાથ જિલ્લો એવો છે કે જ્યાં સારો વરસાદ શરૂઆતની અંદર થયો. જ્યારે મેઘરાજાએ એન્ટ્રી લીધી, જ્યારે ચોમાસું ગુજરાતમાં એન્ટર થયું તો સૌરાષ્ટ્રમાં એ ખૂબ સારો વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યો હતો. પણ એ માત્ર થોડા દિવસનો એક રાઉન્ડ હતો. ખેડૂતો એમાં હરખાયા. મગફળી, કપાસની 5.5 લાખ હેક્ટર કરતાં વધારે જમીનમાં વાવણી થઈ ચૂકી છે અને અત્યારે જ્યારે હવે પાણીની જરૂર છે ત્યારે મેઘરાજા રીસાયા છે. પાણી લાવવું ક્યાંથી, પાણી મેળવવું કેવી રીતે, એ સૌથી મોટો સવાલ છે. વરસાદની રાહ જોઈ અને આખરે ખેડૂતોએ હવે પિયત શરૂ કરી છે, પાણ આપવાના શરૂ કર્યા છે. પણ ખેડૂતોનું એવું લાગી રહ્યું છે, એમનું એવું કહેવું છે કે આજે મગફળી જે રીતે સુકાતી દેખાય છે, એમનો મોલ સુકાતો દેખાઈ રહ્યો છે. કપાસ, મગફળીનો 25% ઓછું ઉત્પાદન આવશે એવી શક્યતા છે. 30 દિવસથી વરસાદનો સાથ પણ નથી. જો 2-5 દિવસમાં વરસાદ થાય તો અમારો પાક અમે લઈ શકીએ એવી પોઝિશન છે. અત્યારે 2-5 દિવસમાં વરસાદ નહીં થાય તો અમારો પાક નિષ્ફળ જાય. અને બીજા નંબરમાં પાણી અત્યારે દારમાં નથી, કૂવામાં નથી, પાણી નથી. કલાક ચાલે છે, એમાં કલાકમાં પાછી વીજળી લાઇટ જીએબીવાળા આપે ન આપે તો કલાકમાં અમારે એક જગ્યાએ 2-3 વાર પાણી જવા દેવું પડે. એમાં કલાક હાલે છે તો પણ પાણીની ધાંધિયા છે. અત્યારે અમારો પાક નિષ્ફળ જાય એવું લાગે છે. આપણે વરસાદ થયો, વાવણી થઈ, એમાં પુષ્કળ વરસાદ થયો, વાવણી લોટકી થઈ એટલે મોંઘા ભાવના બિયારણ લાવી અને અમે વાવેતર કર્યું. પણ વાવેતર કર્યા પછી છેલ્લા મારા ખ્યાલથી 25 થી 30 દિવસથી વરસાદ નથી. બરાબર, હવે વરસાદ ન હોવાના કારણે કૂવા કે બોરમાં પાણી પણ 1-1.5 કલાક જેવી મોટર હાલે છે. 30 દિવસથી વરસાદ નથી. અમે જે કૂવા અને બોર ચલાવીએ છીએ તેમાં પણ 1-2 પાણીના પિયત હતા, પણ એ પણ પૂરા થઈ ગયા છે. અત્યારે હાલ અમારે એ ભીતિ છે કે કૂવામાં બોરમાં પાણી નથી ને ઉપરથી જે કુદરતી જે વરસાદ છે પણ કુદરતી અમારથી રૂછો હોય એવું લાગે છે અને અમારો પાક બધો નિષ્ફળ જાય એવું અમને લાગે છે. અમે જે બિયારણ, દવાના, ખાતરના જે ખર્ચા કર્યા છે એ પણ નહીં નીકળે એવું અમને લાગે છે. અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદ સારો પડવાના પગલે ખેડૂતોએ હોંશે કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરી દીધું હતું. તે પાકને ઉજર્યો હતો, પરંતુ છેલ્લા 20 થી 25 દિવસથી ક્યાંક ને ક્યાંક વરસાદ ન થતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે હું આપને સીધા દ્રશ્ય દેખે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારો છેલ્લા 20 થી 25 દિવસથી વરસાદ ન થતા ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક સુકાવા લાગ્યો છે. ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ મગફળી, કપાસ સહિતના પાકને પાણીની જરૂરિયાત હોય, પરંતુ કૂવા અને દારના તળ ઊંડા વહી જતા ખેડૂતોને હાલ પાણી તો પાવું છે પણ ક્યાંથી પાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ખેડૂતોને હાલ સરકારે 10 કલાક વીજળી આપવાની પણ વાતો કરી છે. 10 કલાક વીજળી આપે છે, પરંતુ વારંવાર ફીડર ફોલ્ટમાં જતા ખેડૂતો પણ પરેશાન બન્યા છે. અને હાલ જગતનો તાત એક આકાશ સામે વરસાદની રાહ જોઈ મીટ માંડીને બેઠો છે. ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી. એટલે ઘણા બધા આવા વિસ્તારો છે, પછી અમરેલી હોય, ગીર સોમનાથ હોય, 5.5 લાખ હેક્ટર કરતાં પણ વધારે જમીન એવી છે કે જે અત્યારે પાણી માંગી રહી છે અને ખેડૂતો કહી રહ્યા છે કે જો 2-5 દિવસમાં વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જશે. હવામાન વિભાગ અને થોડા દિવસ પહેલા, 2 દિવસ પહેલા હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકાએ પણ આગાહી કરી હતી કે 15 ઓગસ્ટથી એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે. હવામાન વિભાગ કહી રહ્યું છે કે 7 દિવસ હળવો વરસાદ હશે, અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસશે, પણ 16 અને 17 તારીખે આખા રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. એક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થવાની શક્યતા છે, જેના કારણે ફરી એકવાર આપણને ગુજરાત પાણીમાં ભીંજાતું દેખાશે.
आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट, उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज डे 1 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, डांग और दमन और दादरा नगर हवेली, जहां पर हैवी रेनफॉल की वार्निंग है। और साथ में थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं और जिसमें विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर। सिस्टम की बात करेंगे तो आज के लिए एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है कच्छ के ऊपर, जिसके लिए आज के लिए हैवी रेनफॉल की वार्निंग है। और ओवर हम रेनफॉल रियलाइज के अब तक की बात करेंगे मानसून सीजन में 1 जून से लेकर आज 11 अगस्त तक, तो गुजरात एज ए होल स्टेट जो रेनफॉल रियलाइज हुआ है 2% नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है। અને હવે વાત કરવી છે સ્વદેશી ચળવળની। એક સ્વદેશી ચળવળ આઝાદી પહેલા ગાંધીજીના આહવાન પર આપણે જોઈ હતી અને બીજી સ્વદેશી ચળવળ એના માટેના પ્રણેતા ડોનાલ્ડ ટ્રમ્પ છે, એમ કહો તો ખોટું નહીં કહેવાય, કારણ કે 50% ટેરિફ લાગ્યો છે અને આ સ્વદેશી ચળવળની વિદેશી અમેરિકન વસ્તુઓની હોળીની એક ચળવળની શરૂઆત અમરેલીથી થઈ છે। દિગ્ગજ સહકાર ક્ષેત્રના દિલીપ સંઘાણી ત્યાં ભેગા થયા હતા અમરેલીમાં, અને અમરેલીમાં ટેરિફની એસી તેસી કરી અને સ્વદેશી ઉપર ભાર આપ્યો ને એની સાથે અમેરિકન ચીજ વસ્તુઓની એમણે સરા જાહેર હોળી કરી એક મંડાણ કર્યા છે સ્વદેશી આહવાનના। હવે જોઈએ આ આગ કેટલી અને કેવી પ્રસરે છે આ ગ્લોબલાઇઝેશનના જમાનામાં। ભારતને મજબૂત કરવા માટે, આત્મનિર્ભર કરવા માટે અમેરિકાએ ટેરિફ નાખીને ભારતની આર્થિક સ્થિતિ નબળી બનાવવા જે પ્રયત્ન કરશે એની સામે ભારતની જનતા જાગૃત થઈને અમેરિકન પ્રોડક્ટનો વિરોધ કરે અને ભારતને મજબૂત કરે, મજબૂર નહીં મજબૂત કરવાની દિશામાં સૌ કામે લાગે, એ જ સૌને અપીલ। આ એક સિમ્બોલિક વિરોધ છે। આવનારા દિવસોમાં જો આ પ્રકારનું ટેરિઝમ ચાલુ રહેશે તો આનાથી પણ આકરા પગલાં અમરેલીમાંથી અને સમગ્ર દેશમાંથી નાગરિકો તરફથી આવશે। આ વલણ સામે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે જે અક્કડ વલણ લીધું છે અને એને નહીં ઝૂકવાનો જે નિર્ધાર કર્યો છે એને ભારતની પ્રજાનું પૂરેપૂરું સમર્થન છે કે ખેત પેદાશો છે, પશુપાલકો છે, મછવારો છે, આર્થિક જે આપણું છે એની ઉપર ઘણી બધી, પણ હું એટલું તમને કહું છું કે આ દેશની 140 કરોડની જનતા જે અમેરિકાની જેટલી કંઈ પ્રોડક્ટ છે ઇન્ડિયાની અંદર એનો બહિષ્કાર કરે તો અમેરિકા ઓટોમેટિક બેન્ડ વળી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી। નારણ કાછડિયા કહી રહ્યા છે કે અમેરિકાની વસ્તુઓ વાપરવાનું બંધ કરો, અમેરિકા ઓટોમેટિક બેન્ડ વળી જશે। પણ એ બધા વચ્ચે શું અત્યારે જે 50% ટેરિફ છે અને ભારત જે વસ્તુઓની નિકાસ કરે છે એના ઉપર અસર પડશે, એનું શું એ પણ તો વિચારવું જરૂરી છે। અને ખાસ તો જે પડ્યા પર પાટું વાગ્યું છે રત્ન કલાકારોને, પહેલેથી જ એમની હાલત ખરાબ છે। દિવાળી પછી ગયા વર્ષે હમણાં બીજી દિવાળી આવશે, કેટલાય ખાતા હજી સુધી નથી ખુલ્યા, કેટલાય બેરોજગાર બન્યા છે, એમના માટે સહાયની યોજનાઓ જાહેર કરવી પડે છે। અને એવામાં જો હવે ડાયમંડ પોલિશ અમેરિકામાં જે જાય છે એની પર જો અસર પડી તો એ રત્ન કલાકારોનું શું થશે? ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખનું કહેવું છે કે ભારત સરકારે વિશ્વમાં બીજા ડાયમંડ માર્કેટ હવે શોધવા પડશે। અમેરિકા દ્વારા જે ટેરિફ લગાડવામાં આવ્યો છે તો એની અસર સૌરાષ્ટ્રમાં ચાલતા હીરા ઉદ્યોગમાં ખૂબ જ થવાની છે, કારણ કે સુરતમાંથી જોબ વર્ક માટે ઘણા લોકોને ત્યાં રોજગારી મળે છે। એટલે સીધી અસર 5 લાખ રત્ન કલાકારોને થઈ શકે છે। જો અમેરિકાના ટેરિફ લાગ્યું તો ટેરિફ લાગશે તો એક્સપોર્ટ ઓછું થશે અથવા અટકશે, એક્સપોર્ટ અટકશે તો પ્રોડક્શન અટકશે, પ્રોડક્શન અટકશે એટલે કારીગરોને કામ નહીં મળે, બેરોજગારી ફાટી નીકળશે। સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સંસદનું આ સત્ર દોહડાઈ રહ્યું છે, પ્રજાના પ્રશ્નોની ચર્ચા નથી થઈ રહી, કારણ કે વિપક્ષ અત્યારે એસઆઈઆર અને વોટર ચોરી મુદ્દે જબરજસ્ત વિરોધ કરી રહ્યું છે। અને આ જ બાબતે આજે એક રેલી પણ કાઢવામાં આવી હતી સંસદ ભવનના મખરદ્વારથી લઈ અને છેક ચૂંટણી પંચની ઓફિસ સુધી આ રેલી કાઢવામાં આવી હતી, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અઢળક સાંસદો વિપક્ષના જોડાયા હતા। પણ રસ્તામાં જ બેરિકેડ ગોઠવી સાંસદોને અટકાવવામાં આવ્યા હતા અને કેટલાક અહીંયા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। વિરોધ પ્રદર્શન જબરજસ્ત થયો હતો। અખિલેશ યાદવ બેરિકેડ કૂદીને આગળ વધતા જોવા મળ્યા હતા, બીજા સાંસદો ત્યાં બેસી ગયા, ધરણા કર્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ આ સાંસદોની અટકાયત કરવામાં આવી। 2 કલાક સુધી અટકાયત કર્યા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા, પણ રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને રાહુલ ગાંધીની સાથે સાથે બીજા સાંસદોએ પણ સરકારને ઘેરી। अब ये मत सोचिए कि सिर्फ बेंगलोर में हुआ है,
ये देश में अलग अलग कंस्टिट्यूंसीज में हुआ है और इलेक्शन कमीशन जानता है। इलेक्शन कमीशन जानता है कि वो उसका जो डेटा है वो फटेगा, जो उसको अभी वो कंट्रोल करने की कोशिश कर रहा है, छुपाने की कोशिश कर रहा है, उसको हम निकाल देंगे। डरे हुए हैं, कायर हैं, सरकार कायर है। देखिए, जो उन्होंने कहा वो सच है, वही स्टेटमेंट मेरा भी है। देखिए, अगर कोई सरकार ऑफिस तक पहुंचने नहीं देती तो वो सरकार को क्या डर है मुझे मालूम नहीं है, क्योंकि ये तो पीसफुल डेमोन्स्ट्रेशन है और ये वीवीआईपी लोगों का डेमोन्स्ट्रेशन है। इसमें कोई गड़बड़ करने वाले नहीं, इसमें कोई किसी का धक्का मुक्की करने वाले नहीं, तो पीसफुली यहाँ रास्ते पे बैठे, लेकिन वो कम से कम एक हॉल में सब 200-300 मेंबर्स को एक जगह बिठा के वो कह सकते थे, जैसा कि राहुल गांधी जी एक्सप्लेन करे कि बहुत से चीजें ये है। लोकतंत्र पे सवाल उठ रहा है कहीं ना कहीं, जिस तरह से देखने को मिला है लगातार उत्तर प्रदेश में, जहां 10 विधानसभाओं की सीटों में उपचुनाव हुए थे, किस तरह खाली वोट चोरी नहीं हुई, किस तरह बूथ कैप्चरिंग हुई, और कहीं ना कहीं वोट की डकैती इसलिए भी हम कह रहे हैं इस बात को क्योंकि बूथ कैप्चरिंग के साथ साथ जिस तरह शासन और प्रशासन ने पूरा खेल रचा है, तो मैं समझती हूँ अलग इलेक्शन कमीशन क्या उस समय जब पूरी रिपोर्टिंग थी, जब पूरे सबूत थे, तब इलेक्शन कमीशन ने एक्शन क्यों नहीं लिया, सवाल इस पे भी है। Naturally, as long as there are doubts in the minds of people about the fairness of the elections, that is harming the credibility of the election commission. As long as those doubts are removed, then the election commission's credibility can be regained. So the election commission's own interest lies in addressing these questions. आज सबको पता था कि आज विपक्ष का मार्च होगा और हम लोग इलेक्शन कमीशन में आएंगे और अपना ज्ञापन और अपनी जो भी हम लोग को जो बातें अपनी रखनी थी, जो भी नेताओं को बातें रखनी थी, वो इलेक्शन कमीशन के सामने हम लोग रखेंगे और उनसे हम लोग जानकारी प्राप्त करेंगे। लेकिन आप देखिए किस तरह से इतनी भारी संख्या में सांसद यहाँ आए और उनके साथ किस तरह का व्यवहार किया गया, उनको गिरफ्तार करके आप देख रहे हैं कि आप यहाँ लाया गया, प्रशासन दिल्ली पुलिस के द्वारा सरकार के दबाव में इस तरह का लाएगा। आज स्पष्ट हो गया है कि राहुल गांधी जी सहित विपक्ष के सभी सांसद ना तो कोई चर्चा करना चाहते हैं, ना कोई कंस्ट्रक्टिव आउटकम में विश्वास करते हैं, इलेक्शन कमीशन को अपने संवैधानिक दायित्व को भी पूरा नहीं करने देना चाहते हैं और इनका कोई हेतु एसआईआर के विरोध में नहीं है। जो घुसपैठी इस देश में आए हैं या जो इन्होंने खुद ने अपने अपनी सीटों में लोगों को गलत रजिस्टर करा के वोटर बनाए, अपना झूठ, अपनी चोरी छुपाने के लिए शायद ये पूरा यहाँ पे नाटक कर रहे हैं। ગંભીરા બ્રિજ તૂટ્યા પછી આ વખતે સરકાર ખરેખર જાગી અને બધા જ બ્રિજનું ચેકિંગ કર્યું હતું અને એમાં શાસ્ત્રી બ્રિજ ભારે વાહનો માટે ભયજનક હોવાનું સામે આવ્યું। અમદાવાદની સાબરમતી નદી પર નદીને ઓળંગતો આ શાસ્ત્રી બ્રિજ છે અને એનું રિનોવેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું, એનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ થોડા દિવસથી અહીંયા ભારે વાહનો બેરોકટોક અવર જવર કરી રહ્યા હતા અને એક મોટી દુર્ઘટનાને આમંત્રણ અપાઈ રહ્યું હતું। સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું છે અને અહીંયા વૈકલ્પિક માર્ગ ઉપરથી હવે મોટા વાહનોને પસાર કરવામાં આવી રહ્યા છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અલગ અલગ બ્રિજોના તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને જે બ્રિજોમાં ખામી દર્શાવવામાં આવી છે તે રિપોર્ટને આધારે ફરીથી તેને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યારે અમદાવાદના વિશાલાથી શાસ્ત્રી બ્રિજ જે બ્રિજ છે તે કેટલાય સમયથી જર્જરિત હતો। આખી પિરાણા જંકશનથી વિશાલા બ્રિજ તરફના બેરિંગ છે સાથે જ જે જર્જરિત હોવાનું સામે આવ્યું હતું અને તેની રિપેરિંગની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે। જ્યારે ભારે વાહનો પર પ્રતિબંધ છે તે લાગી દેવામાં આવ્યો છે। જો કે ગઈકાલ સુધીમાં ભારે વ્હીકલો છે તે અહીંયાથી પસાર થતા હતા। સંદેશ ન્યૂઝમાં
આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના કાંકરિયામાં દિવાન બલ્લુભાઈ સ્કૂલ આવેલી છે. અહીંયા શિક્ષકો પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે અને વાલીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને શાળામાં ગોંધી રાખવામાં આવ્યા છે. શિક્ષકો હડતાલ પર ઉતરતા બાળકોને ગોંધી રાખવામાં આવ્યા છે. શું છે આખી હકીકત? આયુષી પાસેથી જાણીએ. આયુષી. બિલકુલ નુપુર, જે રીતે અમદાવાદના મણિનગરમાં આવેલ દિવાન બલ્લુભાઈ સ્કૂલની આ ઘટના છે કે જ્યાં શિક્ષકો દ્વારા આજે હડતાલ કરવામાં આવી અને હડતાળને પગલે જે વિદ્યાર્થીઓ છે તેમને ક્લાસરૂમમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. જે પગાર વધારાની માંગની સાથે શિક્ષકો હડતાલ પર બેઠા હતા, પરંતુ બીજી તરફ સ્કૂલની બેદરકારી પણ સામે આવી છે કે જો શિક્ષકો હડતાલ પર હોય તો તેમને જો સ્કૂલે કેમ બેસાડવામાં આવ્યા, ઘરે પરત કેમ ન મોકલવામાં આવ્યા. વાલીઓ જ્યારે સ્કૂલની બહાર આવીને ઉભા રહ્યા ત્યાં સુધી સ્કૂલના સંચાલકો અથવા તો સ્કૂલના કોઈ પણ અધિકારી દ્વારા કોઈ પણ જવાબ ન આપવામાં આવ્યો કે શિક્ષક હડતાલ પર છે અને વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેસાડી રાખવામાં આવ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને વહેલી સવારથી જ જે સ્કૂલ ટાઈમિંગ દરમિયાન તેઓ આવ્યા ત્યારથી બપોર સુધી બેસાડી રાખવામાં આવ્યા. ત્યારબાદ જ્યારે NSUના કાર્યકર્તાઓનો વિદ્યાર્થીઓએ જ્યારે સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારબાદ વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા હતા. અત્યારે જે પ્રકારની વધારે જ્યારે આખો મામલો ડીઓને જાણ થઈ ત્યારે ડીઓ દ્વારા પણ જે કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માંગ્યો છે કે કેમ વિદ્યાર્થીઓને આ પ્રકારે બેસાડી રાખવામાં આવ્યા હતા. તેનો જે જવાબ છે તે રજૂ કરવા માટેનો એક દિવસનો સમય છે કે જે દિવાન બલ્લુભાઈ સ્કૂલના સંચાલકોને અને ટ્રસ્ટીઓને આપવામાં આવ્યો છે.